જ્યારે પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ ત્યારે જનરલી આપણી પાસે બે ઓપ્શન હોય છે. એક તો પ્રોડક્ટિવ એસેટમાં ઇન્વેસ્ટ કરવું અથવા તો અનપ્રોડક્ટિવ એસેટમાં ઇન્વેસ્ટ કરવું. અનપ્રોડક્ટિવ એસેટ એટલે કે એવા એસેટ જ્યાં જેની કિંમતો તો વધે છે પણ ત્યાંથી આપણને રેગ્યુલર આવક નથી મળતી. જેમ કે સોનું ખરીદવું, કોઈ પ્લોટ ખરીદવો, ડાયમંડ ખરીદવા કે ઘરેણાં ખરીદવા. આ બધી વસ્તુની સમય સાથે કિંમતો વધે છે પણ આમાંથી આપણને રેગ્યુલર આવક નથી મળતી. બીજી બાજુ પ્રોડક્ટિવ એસેટ એટલે કે એવા એસેટ જ્યાં જેની કિંમતો પણ વધે છે અને સાથે સાથે ત્યાંથી આપણને રેગ્યુલરલી આવક પણ મળે છે. જેમ કે આપણે કોઈ કંપનીના શેર ખરીદીએ છીએ ત્યાં આપણને રેગ્યુલરલી ડિવિડન્ડ પણ મળે છે અને સમય સાથે શેરની કિંમતો પણ વધે છે. બીજું છે કોઈ મકાન અથવા તો કોઈ ફ્લેટ ખરીદવું જેને આપણે ભાડે આપી શકીએ છીએ, જ્યાંથી આપણને ભાડા રૂપે રેગ્યુલરલી ઇન્કમ પણ આવે છે અને સમય સાથે એની કિંમતો પણ વધે છે. ત્રીજું, આપણે બોન્ડ પણ ખરીદી શકીએ છીએ અને બોન્ડમાં પણ આપણને સારું એવું ઇન્ટરેસ્ટ મળી શકે છે. એટલે જ્યારે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે તમારે સમજવાનું કે તમે પ્રોડક્ટિવ એસેટમાં ઇન્વેસ્ટ કરો છો અથવા તો અનપ્રોડક્ટિવ એસેટમાં ઇન્વેસ્ટ કરો છો. બેટર છે કે તમે પ્રોડક્ટિવ એસેટમાં ઇન્વેસ્ટ કરો જ્યાં તમને રેગ્યુલરલી ઇન્કમ પણ મળે અને સાથે સાથે એની કિંમતો પણ વધે. જો તમે તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ કરવો હોય અથવા તો બેલેન્સ રાખવો હોય, બેટર છે કે તમે અમુક ટકા અનપ્રોડક્ટિવ એસેટમાં પણ ઇન્વેસ્ટ કરો. તમે કમેન્ટમાં કહો રિસેન્ટલી તમે કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું છે, પ્રોડક્ટિવ એસેટમાં કે અનપ્રોડક્ટિવ એસેટ્સમાં. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરી દેજો.